આ તરફ સુરતમાં ભારે વરસાદથી જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। જાપા બજાર વિસ્તારના તૈયબી મહોલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ છે। દિવાલ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। વર્ષો જૂના બંધ મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ। મકાન ખાલી હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। अधिकारियों અને બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા। જર્જરિત મકાન સંપૂર્ણ ઉતારી પાડવા નિર્ણય લેવામાં આવશે। જે અવિરત સુરતમાં વરસાદ વરસ્યો। વરસાદી માહોલ વચ્ચે આ એક બંધ મકાન હતું, તે બંધ મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। જો કે મકાન બંધ હતું, કોઈ હાજર નહોતું, એટલે આ દિવાલ ધરાશાયી થવાની જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં જાનહાનિ ટળી ગઈ છે કે કોઈ વ્યક્તિ ઈજા નથી પામ્યું। સદનસીબે આ જાનહાનિ ટળી છે। વર્ષો જૂનું આ બંધ મકાન હતું, જેની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે। સુરતના જાપા બજાર વિસ્તારમાં તૈયબી મહોલ્લો જે છે તે તૈયબી મહોલ્લામાં આ દુર્ઘટના સામે આવી રહી છે। દિવાલ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, જે વરસાદી માહોલ જામ્યો છે। અવિરત વરસાદ સુરતમાં વરસી રહ્યો છે અને તે વરસાદી માહોલ વચ્ચે આ દિવાલ ધરાશાયી થઈ ગઈ। વર્ષો જૂના મકાનની દિવાલ પડી ગઈ છે। આ કાટમાળ જોવા મળી રહ્યો છે, જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે। આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, આ દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ છે, વિસ્તૃત વિગતો શું છે? સુરતમાં જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી ભારેથી ભારે વરસાદ અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અતિ જર્જરિત જે ઇમારતો છે તે ભયજનક સ્થિતિમાં છે તે હવે જોવા મળી રહી છે અને તેના પરિણામે છે તે કેટલીક અતિ જર્જરિત ઇમારતોના જે સ્લેબ પડવાની ઘટનાઓ હાલ પ્રકાશમાં આવી રહી છે। જે અન્વયે આજ રોજ મોડી સાંજે સુરતના જાપા બજાર વિસ્તારમાં આવેલા તૈયબી મોહલ્લાની અંદર વર્ષો જૂની જર્જરિત ઇમારતનો દિવાલનો ભાગ છે તે અચાનક ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો, જેના કારણે અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો। લોકોમાં એક ભયનો માહોલ ઉભો થતા તાત્કાલિક ધોરણે ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી। ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાટમાળ ખસેડવાની રાહત કામગીરી છે તે હાથ ધરી હતી। જોકે બનાવની જાણ ફાયર વિભાગ દ્વારા પાલિકા તંત્રને પણ કરવામાં આવી હતી, જ્યાં પાલિકાના ઝોનલ ઓફિસર અને જે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પણ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે સંપૂર્ણ ઇમારતને ઉતારી પાડવા માટે અંગેના જે નિર્ણય લેવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે 1 વર્ષ અગાઉ જ આ જે મકાનની જે અન્ય સ્લેબનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો અને જે તે સમયે આ સંપૂર્ણ ઇમારત છે તે ખાલી કરાવી દેવામાં આવી હતી। જો કે હજી સુધી આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ થતા મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાત જોઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।